શ્રી સહજાન સ્વામી મહારાજની જય. તારીખ 29/4/2000 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ વિજય ક્ષેત્ર અથ અરજી વિનય. જય જય મંગળ રૂપ અનુપ, જય જગવંદ, જય જગ કારણ તારણ ભવ ભંજન સુખ દંડ. જય જય મહારાજ ધીરાજ અકળ અજીતમ, જય જય કંદન કાળ દાર નર્તન નિત્યમ. જય જન રંજન ભંજન ભય ભંજન બુદ્ધિ દેણ મુદા, શ્રી સહજાનંદ આનંદ કંદ સંતનો ચોપડી આપી અને આપી હતી એમાં છે સંત કેમ બોલે સાંભળું તો નહીં થઈ ગયું તને કે સંતો આવી જાય ને સંત એમાં છે ચોપડી છે ને એમાં ક્રમવાર લખેલું છે અને હારે જ છે. સરસ રીતે કરે પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એના સરવાર બીજું છે. છે બરોબર, તારું કઈ ખોટું નથી. છંદ એટલે સ્પીડ હોય જરા તોડવાનું. જય જય વદત વેદ ભેદ વદન તે ચારે, જય જય વદત શેષ મહેશ અજ સુર સારે. જય જય વદત નારદ નારદ નામ તમાથા, જય જય વદત મુનેશ હમેશ જોડી જુગ થા. ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ પાણી જઈ, સિદ્ધ સાધક વંદત સદા શ્રી સહજાનંદ સુખમયી. ધન્ય ધન્ય તુમારો રાજ અખિલ બ્રહ્માંડ में का, ધન્ય ધન્ય તુમારો તેજ પર વિકોટ વિષેકા. ધન્ય 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 પ્રતાપ થાપ ન થાય તુહારો, ધન્ય ધન્ય તુહારો રહે સદેશ નરે से न्यारो. धन्य धन्य जग वर्जित रीत सबन से नौतम न्यारी, धन्य 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 धर्मधर साहेब साहेबी तुम्हारी. धन्य तोरो दरबार पार प्रजापति नहीं पावे, अदल चूके कन्याय ताय निगम नेती गावे. रंग रहो को રીત ન્યાય ઉતારણ, જુગ પ્રત્યે જાણ દલ એક ધારણ. ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ સંકટ સદા. એ રીત અનાદિ રાજ્ય મેં કરત નહીં અનીતિ કદા, એ રીત અનાદિ રાજ્ય મેં કરત નહીં અનીતિ કદા. સદા સુખ રૂપ અનુપ એ રીત દ્વારા એ કોઈ દુખી ન હોય. જન જય મન વાંચિત જે ચિત ભાવત પાવત સુખ ઈશ્વરે. ફરી ન હોય કંગાલ કદી નર દુષ્ટ દારિદ્ર રહે નહીં કોએ, હોય નિશંક રહે નહીં રંક સુખ ખંડ પાવે ન રોહે. આનંદ કંદ સદા શિવ ગાવત પાવત નાહી સોપાર તુહારો. શેષરટ નિત શાસ્ત્ર ફણા માહી જોગલ જીવાય કરે ઉચ્ચારો. જીવદે મુખ ચાર ઉચ્ચાર અપાર અપાર લહે નહીં પારો. દેવદનુ જમુનિ જન નર બુદ્ધિ એકો કરે નિર્ધારો.
અગમ અગમ કહે જો નિગમ અજન પાવત પાર જોપા આપે અગમ અગમ ઈસવ ખાનત અમર ઇન્દ્ર જો આગમ થાપે ચંદ્ર ઇન્દ્ર કહે નિત અગમ સુર જાંદુર અગમ આલાપે નારદ શારદ સો કહે અગમ નિષ્કુલ આનંદ તાહે કોન માપે અપાર અપાર પુરાણ કહેજુ અપાર અપાર પુરાણ કાવે અપાર અપાર કહે સિદ્ધ ચારણ અપાર અપાર ગાંધર્વ ગાવે અપાર 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 કહે સબ મુનિ અપાર અપાર સંત સરાવે અપાર અપાર કહે સબ કવિ નિષ્કુલ આનંદ કો પાર ન પાવે બધું અપાર અપાર આપણે નિષ્કામ પણ ક્યાંથી પાર પામે હા અપાર અપાર સરસ છે કવિતા સારું અપાર 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 ગોપાળ અપાર 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 દયાળ અપાર 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 અજીત અપાર અપાર ગોપાર નલિત અપાર અપાર લીએ અવતાર અપાર કિને કઈ સંત ઉદ્ધાર અપાર અપાર ચરિત્ર અપાર અપાર જુવેદન પાવત પાર અપાર અપાર અસુર સંહાર અપાર વિષય વિઘન નિવાર અપાર ધર ધર ધન અનંત અપાર અપાર લહે કોન અંત અપાર મત્સ્ય કચ્છ કિને ચરિત્ર સુણીજીએ સોએ સદાય પવિત્ર અપાર અપાર વારા નૃસિંહ અપાર અપાર રખે જન રંગ અપાર ઉદાર વામન અકળ અપાર ફરસીધર બળ પ્રબળ અપાર અપાર રાય રઘુવીર અપાર અસુર ખસે ગણ વીર અપાર અપાર કૃષ્ણ અવતાર કિએ રાસ ક્રીડા અમિત અપાર અપાર બને બુદ્ધિ બળ અનંત જેણે જગ આણ્યો સબંત અપાર કલંક નિવારણ નાથ કલંકીએ રૂપ ધરે સમરાથ લીએ કલી ધર્મ સબે જબ લોપ અપાર ધરે અવતાર અનુપ સોહી જન ભંજન દુઃખ સહાય સેવક અનેક ઈકર વાસાય અનેક અનેક લીએ અવતાર એક જન હેત અપાર અપાર જય જગ જીવન જય જગદીશ જય જગ કારણ જય જગ ઈશ જય સમરથ જય સુખ રૂપ જય સુખ દાસ સદા શ્યામ અનુપ જય જન ભંજન ભૂધર પીળ જય પ્રભુ પાવન તાળન પીળ જય દીન બંધુ જો દયાળ જય પ્રાણનાથ જન પ્રતિપાળ જય કરુણા નિધિ પુરાણ કામ જય સંત સર્વે તણુ સુખ ધામ જય દુઃખ હરણ દેવ મુરાર જય વર દેહાગરણ વાર જય દાસ દાસ નિવારણ દુઃખ જય સદા સંત ઉપાવન સુખ જય સુખ સાગર શ્યામ સુજાણ જય પ્રેમી જન જીવન પ્રાણ જય રસ રૂપ રસિક જોરાય જોતા જન મન તન તાપ જાય જય રસ રૂપ અનુપ જીવન જોઈ મન મગન રહે નિત્ય જન જય રસ રૂપ રેલાવર રાજ કરે રસ રૂપ નિજન કાજ જય રસ રૂપ મૂર્તિ રસિક ઠેરો રૂપ ઠાકુર હૃદય ઠીક જય રસ રૂપ કરો રસ રેલ આવી મુજ પાસ વસો લબેલ જય રસ પાન કરાવો રાજન મહારસ માં કરો જન મગન અહો રસ રાય પૂરો મમ આસ અહો ની સદર સવિના ઉદાસ કર કરું તુજ આગે કર જોડ હરિયંકર સાથ ન કીજીએ ઓળ આયો તુજ શરણ में आयो तुझ शरण में हूँ अनाथ हरि કરી હેત ગ્રહો મમ હાથ આવ્યો હું અનાથ તુજ દરબાર મેર મન આણી જોશે જો મોરાર પ્રભુ નહીં આવે ત્ર છોડે પાર શામળીઓ કરી જોશે હવે સાર
છાંડે કેમ નાથ છૂટશો જો કેમ અલબેલા મુજ આધાર તું એક અવગુણ એક ન જોશો અમારો તમે ગુણ નાથ ગ્રહે જો તમારો દરબળ દાસ જોઈને દયાળ કૃપા હવે કરી જોશે જો કૃપાળ પડ્યો તુજ પલ્લે હું પ્રાણ આધાર વિશ્વંબર દેખ હરિ કરો મુજવાર કહો કોણ મુજ સરીખો કંગાલ દેખ્યો નહીં તુજ સરીખો તો આખી જે છે ને ટાઇટલ શું છે આનું તું બોલતા ભૂલી ગયો શું છે ટાઇટલ? અરજી વિનય અરજી વિનય અરજી કોણ કરે? 1 to 1 પર્સન ટુ પર્સન હોય એટલે મુજ શબ્દ આવે છે. આગલા ક્યાંયમાં દિનજનના, તમે સેવકના, ભાવિકજનના, અધમવાળાના એવી રીતે બધા હોતી જાય. આમાં ખાલી આમ આવ્યું છે પર્સન ટુ પર્સન, 1 to 1 ટોક છે. મસ્ત 4 શબ્દ કહીને તોય મહારાજ રાજી થયા. આવું સરસ કવિતા લખે જે આપણે બોલતા ફટાફટ કરતા તકલીફ પડે છે, લખવામાં કેવું હતું. વતનજી છે એ ડાયરેક્ટ છે, ઊંચા પ્રકારની પોઈટ્રી છે. લગભગ કંપાસની જેમ બધાનું લઈને બોલી શકાય. માનવ જાતનું બોલી લઈએ, ભક્તોનું બોલી લઈએ, પણ પર્સન ટુ પર્સન બોલવું બહુ તકલીફવાળું કામ છે. બ્રહ્માનંદ સ્વામી કે અમ જેવા તો મને ગણે, બધા વતી કહે. બ્રહ્માનંદ સ્વામીના છંદમાં એમાં પર્સન ટુ પર્સન આવે છે. જેવો તેવો પુત્ર તમારો, પોતે વાત કરે છે. પછી જી બોલે એ એવી રીતે બોલે એ ભાવથી, તો એને એવું થાય. પણ સાહિત્યની અંદર પર્સન ટુ પર્સન ઊંચી રચના કહેવાય છે. ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્ડિવિડ્યુઅલ. એ તો શું હોય? ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ ટુ જનરલાઇઝ, and from generalization to individual. અવગુણ એક નો જોશો અમારો તમે ગુણનાથ ગ્રહે જો તમારો દુર્બળ દાસ જોઈને દયાળ કૃપા હવે કરી જોશે જો કૃપાળ પડ્યો તુજ પલ્લે હું પ્રાણ આધાર વિશ્વંબર હરિ કરો મુજવાર કહો કોણ મુજ સરીખો કંગાલ દેખ્યો નહીં તુજ સરીખો દયાળ રાજ મુજ ઉપર ન કીજીએ રોષ દયાળુ જો નાથ નિવારણ દોષ એવી સંયમ તણી જો અભાગ્ય ત્રિકમ ન કરો તમે રોષ સે ત્યાગ રંગ પર રાય ન કીજીએ રીસ હોયે સમોવડ સુહોડ હમેશ વાદ હકી કીજીએ જો હોય વડ વાદ કહી કીજીએ જો હોય વડ તમારી મુનાથ નહીં તોડો વડ સામળી આટી અમારે જો સાથ નરહરી રાખી ન ઘટે જો નાથ અમા સંગ રાજ કરો જઈએ એમ કહો સુખ રહે શરીરે જો કેમ રાજ તમ વિના કરું કિયા રાવ માની જીએ અરજી માયરી માવ દેખી દુઃખ ભંજન તું દરબાર પીડાવંત પ્રભુ કરું પોકાર સુનો પોકાર શ્યામળા તણી અરદાસ દુઃખ ભંજન ભેટતા દુખી રહે કેમ દાસ તમે સદન છો સુખનું મદન મૂર્તિ મહારાજ કષ્ટ સબ ક્રંદન કરો વદન દેખાડી નજરા મનોહર સુંદર મૂર્તિ નખશિખા જોવાના મન ઈચ્છે છે માયરું શ્યામ મળવા તમસા સુંદર શોભા શ્યામળા અજબ છબી અનુ
રેજો રુદિયા ભીતરે હે રાજ તમારું રૂપ. સંભાળતા સંકટ ટળે ચિંતવતા ચિત્ત લોભાય નયણે નિરખું નાથજી ત્યારે તાપ સમાય. ભાવે ભવ દુઃખ ભેટતા ભાગે ભવ દુઃખ ભેટતા ન મીટે દિલની દાત. શાંતિ વળે શરીરમાં મુખ જોતા મહારાજ. મૂર્તિ તમારી માવજી સુંદર સુખ ભંડાર. ભણ દીઠે વ્યાધિ વધે હે અંતર જળે અપાર. જ્યારે જોઉં જગપતિ નિહાળી નિહાળી ના અંગો અંગ લોકતા શ્યામ થાવું સના. શોભે પત્તળે સદા ચિન્હ સોળ આવે અવલોકતા સુખ તોડ. સ્વસ્તિ અષ્ટકોણ સોએ તિસાર જવજંબુ સ્વસ્તિ અષ્ટકોણ સોએ તિસાર જવજંબુ જોએ હોય જયકાર. વજ્ર પતાકા અંકુશ વિષેક આપે જો આનંદ મુજ ઉર્ધ્વરે. દક્ષિણ પાવન વે ચિહ્ન દેવ વામ પાયે સાત શોભે જો વિશે. મત્સ્ય ત્રિકોણ દિયણ માં સુખ દેખી ગોપદ પલાય જોધુ. કળશ ધનુષ વિલોકતા વ્યો સદા સુખ આપે ચિંતાવતા સો. ચિહ્ન એ 16 ચિંતાવતા ચિત્ત કરે સબ પાપ થાય જો પુની. આ થાય છે 16 ચિહ્નનું ચિંતન કરતા પાપ ટળી જાય છે હૃદયના કે પાપ છે એ પુણ્યમાં પરિણમે છે. થાય છે ક્યારે? એકમાં 9 ને એકમાં 7 ચિહ્ન કીધા છે. એનું ચિંતન કરવાથી પાપ ટળી જાય છે કે આપણે ખબર જ નથી પાપ શું છે, તાપ શું છે એ ખબર નથી. તાપ શું આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવ આ 3 પ્રકારના તાપ છે. આધ્યાત્મિક તાપ શું? કેટલા વર્ષથી મહારાજની સ્તુતિ કરીએ, ઉપાસના કરીએ, ચિંતન કરીએ, પૂજા કરીએ, માળા કરીએ, ધ્યાન કરીએ, છતાં દર્શન નથી થતા. એ આધ્યાત્મિક તાપ છે. સ્વામી કે હેતે શું બોલાવી તાપ સમાવતા રે રૂડા લાગો છું રાજેન્દ્ર મંદિર મારે આવતા. આ દરેક લીટીઓ જે લખાય કવિની હૃદય ઉર્મિમાંથી એ અનુભવ પછી લખાય. એના તાપ સમાણા હશે. ત્રિવિધ તાપ સમવા એવી મોટી ઘટના છે. આપણે ખબર નથી ત્રિવિધ તાપ શું. આજે ભૌતિક આદિ દૈવત વરસાદ ન પડે દુકાળ પડે કે આદિ દૈવત દેવનો કોક થયો છે. ભૌતિક એટલે દેહમાં કઈક સુખ દુઃખ આવે એ આવે તો ફક્ત ડાક્ટરની દવા લે છે ને મૂકી જાય. કઈ મહારાજને ધ્યાનની એવી જરૂર નથી. કોઈ સ્પેશિયાલિસ્ટને બતાડી દે, થોડો ખર્ચો થાય પણ નક્કી થઈ જાય શું છે. ટળી ગયા બધા તાપ, આમ ટળી જાય. હે આ જ તાપ કે છે ત્રિવેદ ચિંતન કરવાથી ટળી જાય છે. બહુ વાર ધ્યાનથી જોયા છે. પગલા તો ઘણી વાર વેચાય છે. જમણલાલ ઉદ્ધવજી બાકડા કાઢી નાખે બધા છાપી છાપી કલા નહીં કરતો તમારે લેવું એક એક પગલા લઈ લો. એટલે જ ચિંતન નથી થતું. એને મફતમાં મળી ગયા. અરે ચિહ્ન એ 16 ચિંતવતા ચિત્ત પડે સબ પાપ થાય જો પુનિત. ભજે મન અનેક ધરીને ભાવ અધિક નિરખવા મન ઉત્સાવ. પેખી પગ આંગળી પ્રેમ પુનિત ચોટે જન મન ચિંતવતા ચિત્ત. ઉર્ધ્વ રેખ નખ અંગૂઠે અંકિત લલિત ફણ જો લંકિત. દેખી દો એ ઘૂંટી દિલ સુખ દે ન પેખે પડ પાપ પાતળી સીતે ન.
કાંડા પિંડી કોમાળ પુરાણ કામ હેરીએ ગોઠણ દોએ કર્યામાં ડાબે પગે ચિહ્ન ચિંતવતા દોય જાય જો જાંજળ જંગા દોય જોય રજે ઋણ ઉદર સુંદર રૂપ અતિ શોભે નાભી ઊંડી અનુપ પડે વળ પેટે ત્રય પરમાણ વિલોકી જોર કરું છું બખાણ શોભે કંઠ સુંદર કસુંબ માન નવતિલ નિત્યાએ શોભે જો નિદાન ભજે સુંડ સરીખો જો ભુજ તિયા મન મોએ જોવે કોણી તું દયાળુ હરો હરી દિલ નિદાજ નાસિકા નિર્મળ નિર્ખી નૈણા દેખે દોય ગાલ સોએ દુઃખ સુખ દેણ દક્ષિણ કપોલ તિલેક દેખ વળિત્ર શીતળ શોભે વિશેખ નૈણા રસાળ વિશાળ નિહાલ જોતા આપણે તો ખાલી આ રસની પ્રતિમા જોઈ છે, કોક વાર મોતી ચોળે છે, કોક વાર હીરો ચોળે છે, લાલ નંદ ચોળે છે. ચિત્તમાં આનું ચિંતન થાય. મહારાજની ઓરિજિનલ ફોર્મ આને જોયું આ રહ્યા હતા. એમ ઘણા વખત એવું કર્યા પછી એ જ સ્વરૂપ આ જોવા જાય ત્યારે એ જ સ્વરૂપ દેખાય. નૈણા રસાળ વિશાળ નિહાલ જોતા સમ અંબુજ જાય જંજાલ ભાડીજીએ ભ્રકુટી ભમર ભાલ નળવટ જોયે જો ઓયે નિહાલ જમણીએ કોર ચિહ્ન ત્યાં જોય હરિજન જોયે હૈયે સુખ હોય દેખી દ્રગ શ્રવણ સુંદર દોય તિલ એક અવલ દેખીએ તોય શિર પર કેસ સુંદર શોભિત સોય શ્યામ વર્ણ કાંઈક સફેદ કાંઈક સફેદ ગોળનું સફેદ આવી બીજી સફેદ આવી પાછું શિર પર કેસ સુંદર શોભિત સોય શ્યામ વર્ણ કાંઈક સફેદ થયો ક્યાંક ક્યાંક હોય પ્રકાશથી સફેદ તેજમાં લઈને સફેદ કાંઈક લેખું છે એટલે ને કે કોપ કોપ હોય પ્રકાશ બધાય સફેદ દેખાય. તો મારે વર્ણન કેવું છે, શેર શ્યામ પણ અતિશય તેજો કરીને શ્યામ નથી ગણાતું, તેજસ્વી ગણાય છે. આગલામાં આવું કંઈક આવ્યું હતું સફેદ નું, ત્યારે તને જીતું ત્યારે મેં ઉત્તર આપ્યો હતી, અત્યારે યાદ નથી તને. અક્ષરધામમાં જે સ્વરૂપ છે એમાં તો આવું કઈ નથી. એ સ્વરૂપ આ સ્વરૂપ ધારણ કરીને આવ્યું છે એનું વર્ણન છે. ધ્યાન આનું કરીએ તો એનું જ થાય. પછી એ સ્વરૂપ ને આ સ્વરૂપ એક જ છે, એ વિશેષતાદ્વૈત છે. અમારો મત એ વિશેષતાદ્વૈત છે. લાગે નોખા છે એક જ. પોતે જ જોયા હતા બીજા કોઈએ મહારાજ નીચે માતાના ડાઘ હતા એનું વર્ણન કર્યું, આને નથી કર્યું. એમાં નતું આમાં હતું એવું નહીં, એને જે દેખાડું એ કર્યું. કારણ કે કોક વાર મહારાજ વાળ તો રાખતા જ નહીં ને, કોક વાર વધુ વધી જાય ત્યારે વાળ રહેતા મહારાજ બબે ત્રણ મહિને કરાવતા દાઢી ના કરાવતા મહારાજ રોજ. ટાઈમ ક્યારે ત્યારે કઈ આવા અત્યારે જેવા સાધન હતા હાથથી દાઢી કરતી તો ગામનો વાળંદ બોલાવવો પડે, એ આવે કરી જાય. એમાં પાછો હલકે હાથે લેજો ને એવું બધું કહે. ઘણા લોહી કાઢી ના કહેવાય આવતા આશરા લઈ. મહારાજ અડધી હજામત મૂકીને મહારાજ કે રાખ હવે અમારે મોડું થાય એમ કે પાઘડી બાંધીને હાલતા થયા. ઓલું મંડો એક લટ લીધી ને ખચક લઈને લઈ લીધી હશે, લોહી નીકળી ગયું. મુક્તાન સ્વામી કે બીજી જગ્યાએ કરાવી, મુક્તાન સ્વામી કે મહારાજ હું એ કરાવેલું અમદાવાદ જતા થયા. મહારાજ કે મુક્તાન સ્વામી ત્યાં તો દેહ નું જોખમ હતું, અહીં જીવનું છે.
પટેલ તમે હવે અમદાવાદ જ કરાવજો, અહીં રહેવા દો. ગુણા બહુ હતા મુક્તાન સાહેબ. મારે તો ખડતલ ને મજબૂત નાની વયના હતા. મુક્તાન સાહેબ અવસ્થા હતી ને વેરી સોફ્ટ. આ બધું મહારાજનું ભગવાન પણ ત્યાં જ પ્રગટ થાય છે. આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. એના ભક્તો થોડીક વારમાં થાકી ગયા છે, કંટાળી ગયા. આ દુઃખ કેમ આવ્યું? You can't bear the burden. એને કાંઈ કરવાની જરૂર નથી, એને આ બધું બર્ડન સહન કર્યું. વિચાર કરો, કોઈ નખ લેતા લેતા મારે તો નખ ઉગડી જાય, કાન વિનતા વિનતા એવું ઠાંસીને મળા મારે પચકલીને અહીં લોહી નીકળી જાય. શું શું કર્યું છે આપણે સ્વામિનારાયણ? પછી મહારાજ એને કઈ કહેતા નહીં, અમારે તો વિંદ હતું પહેલેથી, પુરાઈ ગયો, તમ તારે લગાવી દો. કારણ કે જે લાવ્યા હતા ધરાવવા એનો સંકલ્પ હતો મારે આજે જ પહેરે રાજી હોય. આપણે એનો રાજીપો જોવો છે. મહારાજ રાજી હોય તો આજને આજે ધારણ કરે. પહેર્યા એને લોહી નીકળી ગયો. એવી હરેક વાતમાં એને કર્યું છે. દયાળુ, કૃપાળુ, ગુના સામુ જુઓ નહીં. એ બરોબર છે, એ ગુના સામુ નથી, પણ આપણે સતત મનુષ્ય જાતિએ ગુના કરે જ રાખ્યા છે. અને એને દયાળુ કહીને ખીલીએ ટાંગી દીધા છે. થાય કેમ નથી? આવા જે પ્રશ્નો થાય છે ને, ત્યાં સુધી હજી જે કોઈ સ્વરૂપ ધાર્યું છે એમાં સ્થિર વૃત્તિ નથી થઈ. મહારાજ ક્યાં કેસ પાછળ ચોટલી જોવા ગયા હતા? અહીં તલ છે મહારાજ ને, તલ જમણા ખભા પાસે તળ ઉભો એક છે લીટી, ક્યાં જોવા ગયા હતા? જેને જોયા હોય લખે. અહીં 3 કરચલી પડતી મહારાજ ને પાપણ ઉપર. એનો અર્થ કે મહારાજ સુતા હોય ત્યારે જોયું હોય કોઈ, આમ હાથ ખોલે તો કઈ 3 કરચલી ક્યાં જ દેખાય. અને ત્યારે જે હતા ત્યારે જે દેહ ધરીને આવ્યા હતા એ હતા નહીં. તો ભક્તિ માતા ને ધર્મપિતા ત્યાં છપ્યા ગામમાં એ અવતાર ધારણ કર્યો, એટલે આવા દેખાતા. આવા દેખાતા હતા એ કઈ ત્યારના સ્ટાન્ડર્ડ પ્રમાણે સર્વશ્રેષ્ઠ સૌંદર્યવાન નતા, પણ ઐશ્વર્યને લઈને, હેતને લઈને, એના તરફના ભાવને લઈને એની હરેક ક્રિયા દિવ્ય લાગતી હતી. અત્યારે ઘણા ધર્મકુળ વાળા બહુ ઉજળા ફટાક થઈને ફરે છે. આ લાલજી ને તેજેન્દ્ર પ્રસાદ ને છોકરો બધા માણસ દેખાવડા થઈને પહેરે. અહીંના લાલજી મહારાજ કરતા દેખાવડા લાગે. ઓલું ક્યાં છે? રૂપ મંડળ થી તો આખું આપ ભર્યું છે, દૈવત ક્યાં છે? એટલાય દેખાવડા વાળા કરતું દેખાવડા છે જ નહીં. આખું આપ ભર્યું છે. જો જાવ તમે તારાઓ જોઈ જાવ તો ચાંદા ને સૂરજ કરતા તેજસ્વી લેવા છે, પણ શીતળતા આપે એ ચાંદો છે. અનાજ પકવે સૂર્ય છે, એનું કામ છે. એટલે મહારાજ કેવા લાગે છે ને, ઓલો સોકડા વાળા જે લેતું હતું, મહારાજ દોદરા હતા અને ક્યાં રૂપાળા હતા. દોડબાયો જાણે એને પિતરાયો એમ લાગ્યું. સોકડા વાળો સાધુ છે ને, એનો ભગત આવ્યા મારા પાસે, સામે પુસ્તક ઉપાડો અહીંથી, પેલું પાનું ખોલું ને આવું લખેલું હરિસ્વરૂપ કેવું કઈક નામ છે સોકડા વાળાનું. આમાંથી નોખા પડેલા અક્ષર પૂછ્યું પદમાંથી. હાથી ઉપર નીકળો અહીં, બોલો. મુંબઈ આવ્યો અમેરિકા ક્યાંથી પૂરમાં, ભક્તો બધા હાથી ઉપર કાઢ્યો છે. નવા નવા ત્યાં હોય બધા એ સત્સંગ. જૂનો સત્સંગ કોઈ ને રહ્યો જ નથી. ત્યાં જે છે બધા નવા આવેલા જપાયેલા છે. જૂના સત્સંગ કોઈ ન થાય. આ રજની નો ભાઈ રાણીઓ જૈના મારા વાઈફ નો કાકા દીકરો ભાઈ, એ પુસ્તક 2 સંતો લઈને આવ્યો. એને એમ કે સ્વામિનારાયણ છે
ચાલો લઈ જાઓ રાજી સાથે બનાવી એમાં પુસ્તક સહજાનંદ સ્વામી કે પુસ્તક લખ્યું અવડું મોટું પેલું જ પાલું ખોલ્યું પરથારામ લખ્યું મહારાજ એમ લખ્યું સ્વામિનારાયણ ક્યાં દેખાવડા શરીરે અદુદરા હતા મોઢે ચીડીને હતા મેં કીધું આ તો કોઈ માણસ છે જે ચાખા ઉપર મુક્તાનંદ કે એના ઉપર હું વારી જાઉં એના ઉપર હું આમ કરું ઈ તું અદુદરા જેવું કરું તું ભજે છે દ્રષ્ટિભેદ છે વર્ણન કરવું અને સુખ માણવું એમાં ઘણો ફરક છે આ સુખી સુખી એક એક ચિહ્ન પર એને સુખ થાય છે આપણે તો નિયમ સમજી નહીં ભક્તિ સમજી નથી ચાલો એક નિષ્કુળાન કાવ્ય વાંચી નાખ્યું એમ સમજી બિચારા કેવી મહેનત કરી હમણાં જ મોટા સ્વામી કથા સાંભળ્યા એક સાધુ ત્યાં પછી ભણ્યા કેવું ભણ્યા હજી આપણે એનું લખેલું વાંચી નથી શકતા એવું એને આવડી ગયું મોટે ફોર્મ ઓફ પોએટ્રી એનું પેલી જે કાવ્ય છે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ સદગુરુ મળ્યા અનાદિ મિટ ગઈ સર્વે ઉપાધિ આગે તપસી તપસ્યા કરતા રહી ગઈ કંચ તથા એ કારણ મેં નર્તન કર્યું કેટલું અનાદિકાળનું એમને આખી વાત જીવાત્માની કહી દીધી છે દેવાન ગયા ભણેલા ગણેલા હતા અને મહારાજને કે તમારો ઓલા સંત ક્યાં છે કે જેને મેવું આદિ અનાદિ મારે એને મળવા છે મહારાજ કે હાલો ગેલા કાંઠે લઈ ગયા મહારાજ જ્યાં પાણા ગળતા હતા ચારે કોરું પાણા ગળતા હોય ને રેતી ઉડે કે રંજે મહારાજ કે મણી છે પણ રંજે ભર્યો છે એ છે મણી નિષ્કુળાનંદ એટલે શું નિષ્કુળાનંદ નિજ કુળ તજી જેનું થયું અવિનાશી કુળ કમાલ તો સ્વામિનારાયણ બાંધી રાખ્યા હતા પછી એની એવી મહત્વાકાંક્ષા ને એવું નહીં તો અન્ય સાહિત્યની અંદર મારું નામ થાય છે સ્વામિનારાયણ સાહેબ કઈ વાત નહીં એ તો એક કવિ અત્યારે જે થાય છે ને કે ભાઈ લયમાં લખતા હોય ગીત લયમાં લખતા હોય જે ગીત લખતા હોય ગઝલ ન લખે ગઝલ લખતો હોય ગીત ના આવડે પછી અછાંદસ માં લખતા હોય અછાંદસ જ લેખા કરે છંદબદ્ધ લખતા હોય છંદબદ્ધ જ આવડે બીજું આવડે જ નહીં હું તો એક પ્રકારના મારા મિત્રો છે કવિઓ એને ઓલું આવડે જ નહીં હૃદય ને કાપ્યા એ ગઝલ વાળાનું જ કામ એ ઓલો લે ને અડે જ નહીં પછી મારી હું તો ગીતો લખું છું કવિતા નથી લખતો કવિ હોય કે હું ગીત નથી લખતો હું કવિતા લખું અચાંદસ એક તો એક કવિતાની અંદર પારંગત આ લખવું ફેલ છે પાછું રાગમાં બાલબદ્ધ ઘટાવ અઘરા મગરો ઘટાવ છે દરિયાના પાણી ઊંડા 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 આજકાલ એવું લખે સુરેશ દલાલ ને બધા ઊની 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 આ મેં તો વ્યંગમાં લખી રાખી હતી બધા આવું બધું લખી એટલે મેં કીધું દમરીની ધૂળ ઊની ઊની મેં તો મજાક કરવા લખ્યું હતું હારી કવિતા થઈ ગઈ બધા અત્યારના અછંદસ લખવા વાળા કાંઈ બેડ કાંઈ નહીં પ્રાસ મળો તો કાંઈ નહીં લખી નાખે સૂરજ ઉકોડતો હતો સૂરજ ઉકોડતો હતો ધોમ તકતો હતો પછી લખે તકતો 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 કઈ અર્થ જ નહીં હશે બને એને આખું પ્રોસેસ ઓફ આઈડિયા ઇઝ ધેર અછાંદસ મૂળ તો મિલ્ટનની પેરેડી આવે પેરેડાઇઝ લોસ્ટ ની અંદર જે લખી હતી અને એના પછી દોલન શૈલી કવિ નાનાલાલની આવી એ દોલન શૈલીમાંથી પછી એનું સરળ થઈને અછાંદસ થયું તડકો બમ બમ તડકો દમદમ ગાંધીજીની તાલ તડકો તડકો મારી ગોચી નો છે મેં આ બોલાવું ત્યાં તડકો તપે એને કહેવાયમાં તો પરસે વળી જાય રામ મેલ થઈ જાય આ બધું તડકાને લઈને છે ગુડ આઈડિયા પણ એના વખાણ ત્યાં ગુજરાતી સાહિત્યમાં હું બેઠો હતો ને મારા ઘરે જ થાય આવું બધું હવે બધાને બંધ કર્યા છે કવિ ભાઈ કોઈ જોઈ નહીં આ તો
લાભશંકર ઠાકર પુનર્વસુ બહુ મોટા કવિ કહ્યા છે. લાભશંકરે નવો ચીલો કાઢ્યો. તો મને યાદ હતું કે બીજી ચોથી પાંચમી ભણતો ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસનું કથા છે અને કેટલું જૂનું. ઊંડો ગજબ ઊંડો માણસ ડૂબે, ઘોડા ડૂબે, ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, મેલ નામી નાર ડૂબે, તાળ જેવા ઝાડ ડૂબે, ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબો. ગાંધીજીની તાલ તડકો મારી બોચી નોતા ક્યાં ગયું? ચૂપ થઈ ગયા. બા બેટા કેને બનાવો છો? મિત્રો આપણા ખાસ દોસ્ત, ખાસ જીગરી દોસ્ત આવે એમ કઈ નહીં, પણ તમે એ આગળના કઈ છે જ નહીં. એક તો નાનાલાલ ત્યાં પોણા 200 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નિષ્કોળાનંદ થયો છે, એક નહીં. તો મહાકવિ અને કોઈ તો પછી ન ખ્યાલ કે તો અરે એની એફર્ટ તો જો પાછા ભિક્ષા માંગતા. અને આપણે જમીએ છીએ થાળીમાં જમવાની ભિક્ષા લઈ આવે, કોક વાર કોરું આવે, કોક આવી ભેગા ખાય, નહીં મળે બે નહીં કોઈ, અને આ કામ કરી ગયા. આ માણસ ભીખ માગીશ. અત્યારે માણસ કઈક કરે કે હું કોલમ લખું છું જનશક્તિ, 300 રૂપિયા પર કોલમ મળે છે. કોઈ દી નિષ્કોળાનંદ ન થઈ શકે. सिर पर केस सुंदर शोभित सोहे, श्याम वर्ण कायक सफेद. नक्शी એમ થાય આમાં એવું થાય, શોભે પણ કોક સફેદ હોય. नक्शी कसोबा कही के मजाय, अपार 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 केवाय. मनोहर सुंदर मूर्ति माव, भाड़ी भुज भीतर આવ્યો ભાવ. ચોટ્યું ચિત્ત ચિંતવ્ય ચંદ ચકોર, મળ્યું મન મેઘ મળે જેમ મોર. જળ વિના મીન ન રહે જો જેમ, પ્રભુ તમ સાથે થયો મારે પ્રેમ. બપૈયો ન લહે કે દી બીજું બુંદ, સ્વાંત વિના જો હોય સાત સમુદ્ર. પકડીએ લકડીએ હાલર પાગતે, તો તન જાય ન થાય જો ત્યાગ. માનું રંગ શાંતનું પાણી પડતું હોય એ જ લે, બાકી આખો સાગર ભર્યો એ પાણી પીએ નહીં. અધરથી ખીલે, લાખ રૂપિયાનું મોતી થાય, પડો ગમે તેટલું પી જાય, કઈ પાકે જ નહીં, ફટકિયા મોતી પાકે. આને સ્વામિનારાયણ સિવાય કઈ જોઈ નહીં એમ કલ્પના છે. અરે બપૈયો ન લહે કે દી બીજું બુંદ, સ્વાંત વિના જો હોય સાત સમુદ્ર. પકડીએ લકડીએ હાલર પાગતે, તો ન તે તો ઉતરી જાવ ને તું સમજાય, એમાં ઉતરી જવું જોઈએ. આ સાહિત્ય છે બધા. એમાં ધાવણ જ ન હોય. વાંચી ગયો તો એવું બીજું લે જ નહીં, આમ જ પાણી પીએ. સ્વાંત નક્ષત્ર તો ચોમાસામાં જ આવે. 7 સાગર ભર્યા હોય એ પાણી ન પીએ, ના પીએ. બપૈયો ન લહે કે દી બીજું બુંદ, સ્વાંત વિના જો હોય સાત સમુદ્ર. પકડીએ લકડીએ હાલર પાગતે, તો તન જાય ન થાય જો ત્યાગ. જાય છે હારલ મોકલે નહીં. પકડીએ લકડી હરી મેરે હારલ કી લકડી, પકડી સો પકડી હરી મેરે હારલ કી લકડી. એ જન્મતા જે પકડી લે ને આમ પટલે, મરી જાય તો મૂકે નહીં. એમ સ્વામિનારાયણ ની મૂર્તિ
જેને મળી છે અને એને એવી જે છે મૂકે નહીં. હારલ છે, હાલર નહીં. હાલ એટલે આવી આવું છે તમારા મહેશ મહારાજ. હવે એટલે પછી આમ છે તેમ છે ને એમ કરીને પાછા આવી જાય છે કે આવું અમારે છે, આવું બધું એટલે છો કે અમને આમ લાગો છે. પકડીએ લકડીએ હાલર પાગતે તો તન જાય ન થાય જો ત્યાગ. માનું રંગ ચડી અચોળ જેઠ નજરે ન દેખ્યો ઉતરતા નેઠ. વાલા વાળી વાળી કહીએ સહી વાત ભાડું જેમ પડી પટોળે જો ભાત. એજી મારું હયું થયું મહેંદીનું પાન, એજી એને પીસે પીસે ને એમાં પ્રગટે છે પ્રાણ. મહેંદી ભલે લીલી છે પણ પીસું એટલે લાલ થઈ જાય. મજેઠિયા તો ઓલા રંગવા વાળા મજેઠિયા, હવે તો અટક થઈ ગઈ મજેઠિયા તો કોકની અટક થઈ છે મજેઠિયા એની વાત થાય. એ તો બધું થોડું થોડું જ્ઞાન હોય તો આમાં મજા આવે. યુ હેવ ટુ બી વર્સેટાઇલ ટુ એન્જોય નિષ્કુળાનંદ. સર્વ પ્રકારનું થોડું થોડું જ્ઞાન હોવું જ જોઈએ તો આમાં મજા આવે. એક ચીજ મૂકશે નહીં. માનું રંગ ચડી અચોળ જેઠ નજરે ન દેખ્યો ઉતરતા. બજેટ જ વાપરું, મજેઠિયા બદલે મજેટ. પછી કવિતાની અંદર લિબર્ટી લે કવિ, નવા કોઈન શબ્દ કરી નાખે, હોય જ નહીં ક્યાંય, તો એના પ્રાસ માટે એને એ કરી નાખે મૌન મોરલી વાતો રે, વગાડતો બદલે વાતો. શું કામ કે આગળ રાતો આવ્યું હતું, કેસર રંગમાં રાતો રે. હવે ફૂલડા ને હારે ફૂલાતો રે. મારે જે ખૂબ ફૂલના હાર પહેર્યા હોય તો એનું વર્ણન કેમ કરું છું? હારથી ફૂલાઈ જાય મહારાજા. આનંદ તો આવે એને અર્થ સમજીએ તો. ફૂલોના હારે ફૂલાતો. નવા નવા શબ્દો નિષ્કુળાનંદ સ્વામીએ ગુજરાતી સાહિત્યને જેટલા નવા શબ્દો આપ્યા છે ઘણા એનો ઉપયોગ કર્યો છે પાછળ. કોઈ નો પોતે ઘડેલા શબ્દ એને પેલી વાર વાપરા અને બનાવ્યા, હવે પછી બધા વાપરે છે ઘણા. અને માનું રંગ ચડી અચોળ જેઠ નજરે ન દેખ્યો ઉતરતા નેઠ. વાલા વાળી વાળી કહીએ સહી વાત ભાડું જેમ પડી પટોળે જો ભાત. ઓહો, આમ દેખાવ છો તમે, પટોળે જે ભાત પડી ગઈ હોય એવું ચોખ્ખું. અરે અંતરમાં પડી આખી હરી એમ કહો હવે નાથ કરીએ કેમાં. દિનકર પ્રગટે પશ્ચિમ દિશ મેલું કેમ તો એ હરી ખોટે નિશ. પશ્ચિમમાં ઉગી જાય તો બધું બદલાઈ જાય તો આ નહીં બદલાય એવી આંટી પડી ગઈ છે. આપણે આંટી તો પડી છે પણ બીજી બધી સ્વભાવની આંટી, જેમાં પાડવાની છે એમાં આંટી પડી જ નથી, સ્વભાવની આંટી પડી ગઈ છે. જોઈ એટલે જોઈ આંટી. ભગવાન માટે તેની એકે આંટી પડી નથી, કારણ કે એને લાસ્ટ પ્રાયોરિટી આપી છે, છેલ્લી પ્રાયોરિટી ભાઈ છે. ઠરાવ પેલો આ, બીજો આ, ત્રીજો છેલ્લે છેલ્લે શું કે બસ ગોઈતો થશું ત્યારે ગોવિંદ ગુણ ગાશું. પહેલેથી જ માળા એવું નક્કી કરી નાખ્યું ગઢપણે ગોવિંદ ગુણ ગાશું. લાસ્ટ પ્રાયોરિટી આંટી છે જ નહીં. દિનકર પ્રગટે પશ્ચિમ દિશ મેલું કેમ તો એ હરી ખોટે મિશ. સુકે કોઈ કાળે સમુદ્ર તો સાત વાલા કેમ મેલાએ.
લીધી જો વાત હરી તમે ગ્રહ્યો નથી એવો વાત ના સતા જે છૂટાય મારા જો નાથ સુખદ રેણ સુંદર શ્યામ સુજાણ પ્રભુ તમે મારા છો જીવન પ્રાણ બાંધી પ્રીત તુજ સાથે બળવાન દીજે હવે દયાળુ દર્શન દાન નવરહીએ અમથી અળગા નાથ સાંભળ્યા સદાય રહી જે સાથ વેગળ જરઈએ ન વામે વરાદ ઉપજે જો અંતર દુઃખ અગાધ પહેલી હારી કરી તમે બહુ પ્રીત અમ પર હેત કર્યું અમિત વિધ વાલા દેખાડી જો વાલ ને કરી તેજો કેમ નંદલાલ પર હર પ્રભુ લઈ કે નંદલાલ અટકવાનું નહીં, એ ધર્મ પિતાને જ કહે. તમારે એ બધા વિચાર નહીં કરવાના, એને તે જ લાગતા હોય. માથું જાતા ક્યાંથી મળ્યા મુક્તાન સ્વામી લખ્યું છે નંદ નો દુલારો, પણ આપણે ધર્મ નો દુલારો સમજવાનો. કવિતા ને ત્યારે બધું આવું હતું, ત્યારે તો મહારાજ ને કૃષ્ણ જેવા કહેવામાં હિંમત જોતી હતી, એ કોઈ માનવા તૈયાર નથી. તમે રાધા લક્ષ્મી ના પતિ છો? જગજીવને પૂછ્યું હતું ભુજમાં, મહારાજ કે હા. બધાને એમ કહી દેતા મહારાજ હા, ના કેતા ના ના એવું થાય, તો ભગવાન ના ભગત છે. સમાસ કરવા આવ્યા હતા, સંપ્રદાયનું સ્થાપન કરવા આવ્યા હતા, અનંત જીવોનું કલ્યાણ કરવા આવ્યા હતા, કઈ પોતાની વડાઈ કરવા આવ્યા હતા, દયા કરીને આવ્યા હતા. ક્યાંક ક્યાંક આવું હોય, આપણે હજી નક્કી નથી થયું એટલે પછી ડાઉટ આવે. નંદલાલ આવ્યું નથી ને ભડકા નથી, કેમ આવ્યું નંદલાલ? આ બધું તો બીજું કોઈ નામ લે એમાં સ્વામિનારાયણ આવવું જોઈએ. પણ ખોટી રીતે જે પકડી રાખ્યું હોય પછી એનું સ્વરૂપ નો આનંદ ના આવે. પક્ષ વિપક્ષ એક રુચિ વાળા ને એવા બધા ભેગા થઈ ગયા હોય, અને એકેય રુચિ ન હોય, એ બધા એક રુચિ વાળા. પોતાની પ્રાપ્તિ કઈ ન હોય. આવતા હોય જ્યાં સ્વામિનારાયણ ની વાત થતું એ ગમે તે કરતા હોય, સો વોટ બે ચીજ જાણવાની મળે. કઈ ખોટું જાણતા હોય તેને જણાવવાનું મળે, આમ અમે તો સમજ્યા છે. એટલે મહારાજ ને કૃષ્ણ કે રામ કે આમાં જ આવ્યું પાણી, પિનાક પાણી જ નામ છે. મહારાજે કોઈ પિનાક પાણી ધારણ કર્યું છે. એટલે કવિતા લખવા ટાણે જેવી જેવી ઉપમાઓ દેવાતી હોય શ્રેષ્ઠ એ દેતા હોય કવિ. વિધિ દવાલા દેખાડી જોવાલ ને કરી તે જો કેમ આનંદ અંતરે રે છે ઉતાપ દીઠા વિના દિલ દાજે જો દયાળ જોયા વિના જીવન ન સમે જાળ પડો એક જાય જુગ પરિમાણ તમારી રહે છે મને તાણ મનોરથ કરે મળવાને મન ઝંખે નેણ નિત્ય જોવાને જીવન અંગો અંગ ભેટું આવો ને અલબેલ રસી લાજી આવી કરો રસરેલ લાડી લાજી લેવર આવી એ જો લાડ ચિત્ત મારું જોવા કરે બહુ ચાડ નિકું નયણ ભરી જો નાથ શામળિયા થાવું ત્યારે હું સનાથ ભાગે મારી બુદર ભેટતા ભૂખ દેખી દૂર થાય દયાળુ જો દુઃખ અણદીઠે અંતર મારું ઉદાસ પ્રભુ હવે પ્રીતે રહો મમ પાસ અલબેલો સુણી મારી હર દાસ દુખી દિન છીન દયાળુ હું દાસ આણો કેમ ઉર મારો અપરાધ અતિ તમે ગુણ ગંભીર અગાધ. તમે બધા ગુણ જ ગ્રહણ કરો છો મહારાજ. એ તો આને અપરાધ કઈ નથી કર્યા, એ એમ કે છે કે અપરાધ મારો ઉરમાં ન લેતા, ધ્યાન હૃદયમાં લેતા. શું કર્યો છે અપરાધ નિષ્કાળ સ્વામી? આપણે રોજ અપરાધ કર્યા કરીએ છીએ, એક દી કહેતા નથી તમારો અપરાધ
ભેગા થાય ત્યારે બધા ગાય ગાંધીજી ભેગું પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન કરો. હવે અવગુણ ચિત્ત ધરતો હોય તો આવે શું કામ? એને કહેવાની જરૂર શું છે? ચિત્ત અવગુણ ધરીને અહીંયા આવ્યા છે. ભક્તોને કહેવાની રીત આવી બધી. જુઓ જ્યારે જીવન અમારું જજોણ શોધે કે મલાદે સારો શુભ ગુણ બહુ નામી પાડો પોતાનું બિરદ દીન બંધુ દાસ નિવાસ. અમારામાં તો ગોતવા જાશો તોય નહીં જડે મહારાજ. પણ તમારું બિરદ છે એટલે અમને જેવા છે એવા તમારે ગણી હું સમજી લેજો. કઈ બધી હાઈટ ઉપર પહોંચાવે ત્યારે આવું શું છે? 4 ચોકડી ફેરવા લખી નાખ્યો રમેશ દવે MA PhD ઓનર્સ. આવડા મોટા સાહિત્યકાર 2000 વર્ષમાં નહીં થાય આવા નિષ્કુળાનંદ. ઇમ્પોસિબલ છે. જિંદગી આખી લખ્યા ગયું એટલું બધું લખી નાખ્યું કે લોકો પોતાના સારામાં સારા કાઢતા. અને આવા કવિઓ અત્યારે નથી લખી શકતા. બધા કવિને આવડતા 5-10 વર્ષથી બસ ખલાસ બોધા થઈ જાય. સન્માન લેવા માંડે ને સાલ ઓઢવા માંડે, છાપામાં ફોટાવવા માંડે. સમજવાનું કે આ હવે ટૂંક સમયમાં કવિ તરીકે મૃત્યુ પામી રહ્યો છે. જીવે આવે કવિ તરીકે એકદમ ચંદનવાળી. અમારા સુરેશભાઈ તો કેતા કે એક દિવસ કઈક એની હાજરીમાં જ વખાણતા હતા. સુરેશ દલાલ કેટલા બધા વખાણ થયા મને લાગે છે કે મારી પોતાની શોક સભામાં આવ્યો હતો કે પણ એટલા બધા વખાણ કરી મરી ગયા પછી જ આવા વખાણ થાય એવા સામે થાય તો શું લખે? હે હા બહુ મોટી આવડતા. કવિ તરીકે કઈ આવડતા જન્મો જ નથી હજી. વેચક બહુ સારા, એની યાદશક્તિ બહુ જબરજસ્ત. આખું ગુજરાતી સાહિત્ય ને કવિઓ બધા મોડર્ન મળી જાય. એક સુરેશભાઈ બધું પાછું રિપ્રિન્ટ કરે એટલી એની યાદશક્તિ જબરજસ્ત. અરે બહુ નામી પાડો પોતાનું બિરદ દીન બંધુ દાસ નિવારણ દરદ વધી મુજ કર્મ તણો વાલા વાક રખેરી સકરી રોડો રાય રાક કોઈ જન ગ્રહે કે હરી નિકોર જંબુક નરીસ કરી શકે ત્યાં જોર ખીજી કોઈ અમૃત જન ખાય જુઓ ગુણ તેનો તો એ કાંઈ જાય આવી કોઈ અર્ક શું માગે અંધાર દીએ ત્યાંથી દીન નથી જો દુવાર ચંદ સુમંદ કોઈ અગની ચાય થકે સબ રીત શીતળ સો થાય કરે તેમ પ્રીત તમ સુજો કોઈ સદા સુખ નિધિ પાવે જન સોય કદાચિત હોય મુજ કઠણ કર્મ શરણે આવ્યો શ્યામ રાખીએ શર્મ ભલા વસો ભૂદર જો મારા ભાગ્ય જીવન નથી તો કોઈ મારી જાગ્ય. વાહ 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 ગજબ છે ને. કદાચ હોય એવી રીતે નકરશો નાથ એવી મુજ માથ આવ્યો તુજ શરણ માં હું જ અનાથ રાખીએ રાખીએ શરણે હો રાજ લક્ષ્મી વર તુજને છે જો લાજ કર્યા જેમ આગે અનેક નકાજ એમ હરી અમારું કરીએ આજ પ્રહલાદ ની જેમ કરી પ્રતિપાળ દમ્યો હિરણ કશિપુ હાથે દયાળ અમરીશ સાપ નિવાર્યો જો આપ સ્થિર કરી ધ્રુવે અવિચળ થાપ પ્રભુ સુણી ગજ તણી જો પોકાર આગે હરી કર્યો અલ્યા ઉધાર ભાવે કરી ખાએ ભીલડી ના ફળ કિયો હરી ઉધાર ઢીમર કળ ભલી વિધે ઉધાર્યો કાગ ભૂષંડ નાદી બિરુદ જનતારે અખંડ દઈ લઈ લંક વિભીષણ દાત ઉધારે રીછ ભીછ એ અખિલાત પ્રભુ કરી પક્ષ જટાયુ પ્રસિદ્ધ ગણિકા ઉધારે ઉધારે જોગીધ દુર્બળ વિદુર સુદામો દાસ
પ્રભુ અક્રૂર ઉદ્ધવ રખે પાસ વિઠ્ઠલ વ્રજ જનની કરીવાર નાથ વિષ નીર અગ્નિ નિવાર કર્યો જપ વાસવ વ્રજ પર કોપ ગિરિધર કર રાખે ગાય ગોપ ગિરિધર કર રાખે ગાય ગોપ વસુદેવ દેવકી ની કરી વાર સોએ કંસ હાથે અસુર સંહાર કર્યું હરિ કુબજા નારી નું કાજ આપ્યું તમે ઉગ્ર સેન ને રાજ યુદ્ધ હરિ કરી જીતે જરાસંગ બંધ છોડે શસ્ત્ર એક વિષ બંધ નરકાસુર મારી લીએ સબનાર આપે કીઓ જય દેવનાર ઉદ્ધાર કર્યું પ્રતિપાળ જો પાંડવ કુળ પૂરે પ્રભુ પાંચાલી ને પટકુળ રાખે ગર્ભવાસથી પરીક્ષિત રાય સ્વામી કરે શાપથી દ્રૌપદી સહાય કર્યા જન અનેક ન હરી કાજ મહાગવંત ઉદ્ધારે મહારાજ ઉદ્ધાર્યો અજામેલ કદ્રજ આપ તમે હર્યો સ્વામી સેવક નો તાપ જુગો જુગ જન્મ તારણ જન પ્રભુ હરિ પાપક કરો છો પાવન અવતાર લેવો કોનું એ છે કાજ એક હરિ દેખાડો અમને આજ નહીં થાય હરિ તો નવલી જો નાથ હરિ કેમ મૂકો હવે ગ્રહો હાથ છોરું જો કછોરું હોય કોઈ છે ક નથી કોઈ તાત તરછોડ તનેક કરો કોઈ હોય હરિ ખાના જાત ઘરનો જન જાણી ન થાય જો ઘાત નિભાવીએ નાથ કરીએ નજાર હોય હરિ મારા ગુના જો હજાર સાંભળો સાંભળો શામળા સુજાણ બરકી બરકી કરું બુમરાણ ચીસો પાણી બુમરાણ પાણી નો કહું વારે વારે કહું છું એને બદલે બરકી બરકી શબ્દો આવ્યો કહું છું એમ બરકે બહુ મોટું કાવ્ય છે એ કૃતિમાં વિશેષતા છે કહું છું વારંવાર છે ને એને બદલે બરકી બરકી પ્રાસ સાથે મેળવી લીધો ક્યાંથી શીખ્યા હશે મારા આટલા બધા શબ્દો સ્વામિનારાયણ સિવાય કોઈ ન કરી શકે આવું સાંભળો સાંભળો શામળા સુજાણ બરકી બરકી કરું બુમરાણ નાથ કેમ સાંભળો નહીં નિદાન કેશવ બેઠા કેમ બુંદી ને કાન એવા સિયો અમતણો અપરાધ લબેલા સાંભળો નહીં આરાધ સાંભળતા નથી કાન બંધ કરીને બેસી ગયા છો આપણા 70 વર્ષ સુધી આવું કીધું નથી મહારાજ ને એક વાર કેમ અરજી ઉર્જ ધરતા નથી આપણી વાત કઈ છે પ્રભુ મેરે અવગુણી ચિત્ત નો ધરો મારો હોકારો સાંભળો હું કઉ છું અરજી સાંભળો એવું કેતા જ નથી કેમ કાન બંધ કરીને બેસી ગયા કેતા જ નથી આપણે તેમ છે કે બધું સાંભળી જ લે છે કોઈ વાર હોકારો દીધો હોય તો એમ ખબર પડે કે ભાઈ આ વખતે મહારાજે હોકારો ન દીધો સાંભળ્યો છે કે નહીં હાલો ફરીથી કઈ આ તો બરકી બરકી કઈ કે છે પાછો કહું છું he wants to establish that he has said મહાપુરુષદાસજી સ્વામી હતા જામનગરમાં કઈ મંદિર કરવું હતું એટલે વાડીની અંદર કે ભાઈ અહીં અપાસરા જેવું લાગે છે કે ઓકલો બોકલો કઈ નથી એના કરતા મહારાજની એક મૂર્તિ કરી નાઈ દો ધ્યાન થાય મંદિર વાડીમાં એક જણો હતો એને કીધું કે કાણો હતો છોકરા નતા થતા તું કરી દઈશ છોકરીનો ખર્ચો થાય છે દે તો આ કરી નાખીએ કાયમ કેતો સ્વામી મને દીકરો નથી વતન સીધા હતા મહાપુરુષદાસ બોલે થતું કઈ બહુ બોલે નહીં એમ થયું કે આવું થઈ જાય બળવાન સંકલ્પ થયો કે ભાઈ આ તો બીજા બધા સાધુ એના ધ્યાન કેમ કરું તમે અપાસરા જેવું થોડું રખાય સ્વામિનારાયણ મંદિર હોવું જોઈએ નંદકડું મંદિર તો હતું જ જામનગર
ઓલાને કીધું તો ઘરે પૂછી આવું. પૂછવા ગયો તો એટલે વહુ કે માનતા લ્યો છોકરો થાય તો દઈ. સ્વામીને તો તરત જ કરવું હોય, નાઈ ધોઈને નાવા જાય, નાઈ ધોઈને પછી બેસે ને મૂર્તિ સામે હોય તો દર્શન કરે. સ્વામી જાણતા હતા કે સ્વામી વચન સિદ્ધ છે, જે બોલે છે થાય છે. એના આશીર્વાદથી ઘણા છોકરા થયા હતા, ઘણા ધંધા લાગી ગયા હતા. આ માવદાનજી રત્ન એના દીધેલા ભીમજીના. સ્વામી કે પૂછ્યા કે આ પૂછ્યા મારા ઘરના એમ કીધું છે પેલા દીકરો થાય પછી દઈ. હોય બાડો અમારી પરીક્ષા લેશ કે એક આંખે કાણો હતો, અમે નથી દેતા, જા ન બોલ્યા. પછી બીજો કોઈ આવ્યો, એ આ માવદાનજી નવીનદાનજી ના બાપા માવદાનજી આશીર્વાદ ના છે સ્વામીના, મહાપુરુષદાસ સ્વામી. તો કેમ સાંભળે છે એની? ઘણા સાધુ આશીર્વાદ દે છે, નથી થતું. ગુરુકુળમાં ઘણા સંત છે, બધા આશીર્વાદ દેવા નથી માંડ્યા. જોગી સ્વામી બોલે છે થાય છે, કહી દે હા, કારણ કે બહુ બોલે નહીં. બહુ કે ભાઈ મહારાજને પ્રાર્થના કરશો. આવા જે સ્થિતિ ના હોય એની બધું ડિસ્ટર્બન્સ લાગે. ત્યાં મહારાજની મૂર્તિનું સુખ રોમ રોમનું ભોગવતા હોય, એમાંથી આપણા માઇક લોચાની અંદર દ્રષ્ટિ પાડે એટલી વાર વિકુટા પડ્યા ને મહારાજથી ગમે નહીં. પણ આ બધા અવતારી સંતો આવ્યા હોય, અવતાર લઈને જ આવ્યા હોય, કઈ કર્મે કરીને જન્મ ન હોય. આપણે બધા ભોગવવા માટે જન્મ કરવો પડે છે. એ બીજાને ભોગવવું ન પડે એટલા માટે તેને જન્મ લે. એટલે મહારાજ ને કે છે કાન બંધ કરીને શું મુંડી નાખીને બેસી ગયા, સાંભળતા નથી. અરે નાથ કેમ સાંભળો નહીં નિદાન, કેશવ બેઠા કેમ બુંદી ને કાન. એવો સિયો અમતણો અપરાધ, અલબેલા સાંભળો નહીં આરાધ. અચંબો આવે છે અમને જો એક, તમારી તમે ન સાંભળો કાટેક. પ્રભુ હવે કરી રહ્યો હું પોકાર, વાલમ મન આવે તો કરજો વાર. રાજ દરબાર કરીજો મેરાવ, નજરમાં આવે તો કરજો ન્યાવ. અમે કરી છૂટ્યા અમારો ઉપાય, શ્યામ હવે સૂજે તો કરજો સહાય. પહોંચાડી પોકાર પ્રભુ તમ પાસ, અલગ એવ બેલા મત અણિયર દાસ. અરજીએ સુણી દયા દલ આણ, શામળિયા સજ થાયો જો સુજાણ. ताये द्रौपदी के काज राखी है महाराज लाज, ग्रहे जब गज राज काज हरि दाय हो. दाय जा मेलवार आय के कियो उधार, पति उधार पार वार नहीं लायो. સરસ છે, બહુ ફાઇન, સરસ, બરોબર, ઈ જ રાજ. गणिका गीधव जात तारे हरि कीर्तान, अल्लाह की अहलका की कहूँ क्या बात, साप जा सहाय हो. ऐसे ही महाराज राज अनेक की राखी लाज, दुखी जन देखी आज नाथ कैसे नायो हो. जय जगवंद कहे मुनि वृंद, जन चकोर चंद स्वे सुख कंद. हरो दुख द्वंद बाल मुकुंद, श्री सहजानंद आपो आनंद. सुखज कारण भवतारणम, जनोद्धारणम भय निवारणम. मोहमारणम कोप तारुणम, श्री सहजानंद आपो आनंद. सर्वे सुख धाम संत विश्राम, करो मम काम सुंदर श्याम. पुरो हरिहाम कहो कर भाम, श्री सहजानंद आपो आनंद. भव भये भंग
શ્રી રાય હો ભય ભંગ શ્રી રાય રહી સદા રહો સંગ તો રહે રંગ અવલોકુ અંગ આવે ઉમંગ શ્રી સહજાનંદ આપો આનંદ જે જોઉં હું મુક્તો થાય સુખ જાય શ્રી સહજાનંદ આપો આનંદ સ્વામી કરો સાય મહાદુખ માય કરો વેળ કાય ગ્રહો હરિબાય પ્રભુ લાગુ પાય શ્રી રંગરાય શ્રી સહજાનંદ આપો આનંદ સુણી જે પોકાર વારંવાર અદદ ઉદ્ધાર બિરુદ સંભાર નો ધારા ઉદ્ધાર કાવો મોરાર શ્રી સહજાનંદ આપો આનંદ નિષ્કુલ આનંદ ના નાથ એ સુણી ગાત શ્યામ રહો સાથ જુત્તો હું સનાથ ભરી ભરી બાત મળી જે નાથ શ્રી સહજાનંદ આપો આનંદ આપો આનંદ. વાહ, મળી મળી વાત વેતા હોય મારા બધું યાદ આવે. તો એવી દુર્લભ ક્ષણ હતી મારા સંતોને ભેટતા. એ જાણતા નથી, બધું બહુ દુર્લભ લાગતું. આવું સ્વરૂપ સદા હૃદયમાં રહ્યું છે. એ આવી ભેટ આપણને વારંવાર સુખ આવતું હોય. આપણે તેની કલ્પના નથી થઈ શકતી. મારા ભેટતા ત્યારે સુખ આપતું હોય. કચ્છમાં તો ભેટે જ નાના પાંસળા તોડી નાખે. ભેટે ભાંગી નાખ્યો પાંસળા, હિચ કરાવી નાખે. ગાંધી કરશન તેજા પટેલ ત્યાં ભેટવાનું એવું છે કચ્છમાં. હજી છે એ રિવાજ. નાયજી ભેટવાનું કોકવાર હોય છે, બધું ઉપર ચલું. હૃદયમાં ઉમળકો જ ન હોય. ભેટવું એટલે શું? આનંદ આવી જાવ જોઈએ અંગો અંગ. ગુણાતીતાનંદ સ્વામીએ 19 સંતોની સેવા કરી. મહારાજ તો સમયો કરવા દબાણ પધારી ગયા હતા. નાને 5-7 દિવસ સેવા કરીને બધું સંતો સાજા થઈ ગયા. તમે તારે જાઓ, અમે અહીં બેઠા મહારાજનું ભજન કરશું. સ્વામી જાઓ તો મહારાજને નારાયણ કહેજો, અમારાથી ભેટજો. 19 સંતને દાડમ દહીંનું ગોળવું જમાડી અને એ લાખોનો ગુણાતીતાનંદ સ્વામીએ સેવા કરી. બધાને રજા લીધી એટલે ગયા. પણ મહારાજ કે આવી ગયા કા? મહારાજ કે આવો ભેટીએ. અંતર્યામી હતા ને મહારાજ બરોબર 19 વાર એને ભેટા. એક વાર સ્વામિનારાયણ, આપણે તો ભેટો થયો જ નથી હજી સુધી, એટલે વાત બીજી છે, કલ્પના જ છે. પણ એક વાર મહારાજ ભેટે, એને 19 વાર ભેટે. એટલે જયારે જયારે મહારાજ ભેટતા અમુક સંતોના નામ દઈને ઓલાને ત્યાં સુખ મળતું. આ કોઈ ડિવાઇન પર્સનાલિટી હતા કે મહારાજ દેહધારી હતા. આવી બધી કલ્પના જ નીકળી ગઈ છે. સતત આવું લોકો ઓલું થઈ ગયું. એટલે બીજા બધામાં જ ઘૂસી ગયા છે. શું થયું? બસ કમિટીમાં કોણ આવે એના વિશે લગભગ એક ને જ્ઞાન છે. કારણ કે સ્વામિનારાયણ હારે એને કઈ સંબંધ જ નથી. એક ને 4 આવી ગયા, 3 આવી ગયા. ને ખરું બહુમાન નિષ્કુળાનંદ સ્વામી નું હાથ સમજાવતા હોય એનું કોઈને ખબર જ નથી. ટાઈમ થાય ત્યારે આવી જાય, ન થાય થાય થયું. હમણાં 6:15 છે કોઈ આવશે કે બેસો ને બધું આ 6:30 સુધી, કારણ કે લાભ દો, થોડો લાભ દો. આ લાભ લેવા વાળા પરમ દી જોજો કે ગઈ આવતીકાલે તૈયાર થઈ ગયા છે. 6:45 બધા જગ્યા રોકી. ભલે ને 9 વાગે થાય, કાલ આવી જશે બધા. કારણ કે રસ જ નથી. ક્યાંય નથી. અહીં વાળા કઈ સાવું નથી, બધા હવે નીકળી ગયું છે. અને આવે ટાણે આવા સમયમાં થોડા કે સ્વામિનારાયણને ભજીએ તો પ્રાપ્તિ મોટી થાય.
હજુ આખો સભા મંડપ ભરાયેલો છે કાલે. વિદ્વાન બધા આવી બહુમાન કરશે, લખ્યું જ બોર્ડ ઉપર. નિષ્કોણ સ્વામી નું કઈ હોય તો કરે છે બધા. નાની સુની કથા થાય છે, નાની સુની એમ આટલા બેઠા છે નાની સુની છે. આખું ભરેલું હોય ને બધા અજડ ભેગા થયા હોય તો મોટી કથા. સભામાં એક બેસવાની જગ્યા અજડ બધા ભૂત ભેગા થાય તો ઘણા હોય, ભૂતાવળ કેટલાય જન્મ ના હોય. સંતોની સભા થઈને બેઠી હોય તો કે 5-7 સંત બેઠા હતા. અરે 5માં કોણ હતા? નિષ્કોળાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, ગોપાળાનંદ, મુક્તાનંદ. એક જણો બ્રહ્માંડો ડોલાવી નાખે. એ થોડાક જ હોય, સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના ટોળા હોય. નિષ્કોળાનંદ સ્વામીએ જયારે મહારાજને પ્રાર્થના કરી છે, છેવટે ક્યારેક એમ કીધું છે કે હવે કાન ઉપર ન ધરો. શું કામ અરજી સાંભળતા નથી? બેઠો વારંવાર. ઘણા હરિભક્તોના સત્સંગમાં મહારાજના ચરણે પકડીને આમ બેઠા હોય, સમાધિ થઈ ગઈ હોય, મહારાજ તો હાલતા થઈ ગયા હોય, એને એમ જ હોય કે મહારાજને ચરણે પકડીને બેઠો છું, આમ જ બેઠા રહીએ. જગાડે કે ભગત જાગો, શું કર્યો? મહારાજ ચરણે, અરે કે મહારાજ તો ગયા, 2 કલાક થઈ ગયા. કેવું હે તસી સ્મૃતિથી આગો નતો જઈ શકતો. જોયું હોય, ચરણાવીને સુખ માણ્યું હોય, એને ખબર પડે. અરે દર્દ મારે દર્શન નું દીઠે દુઃખ પલાય, દયા કરી હરી દીજીએ રાજી થઈને રાય. નયણા ભરી નિરખશું મોહન જ્યારે મુખ, ટળશે તન તાપ તયે જ્યારે જોશું રૂપ. દિલની વાતો દિલમાં કહીએ કે ની પાસ, હસી બોલ્યા વિના હરી અંતર છે ઉદાસ. માગો હું મગન થઈ દીજે શ્યામ સુજાન, દિયો તો દર્શન દિયો, લિયો તો લીજે પ્રાણ. Either this or that. દિયો તો દર્શન દિયો, નહીં તો પ્રાણ લઈ લો, એમ કે છે. મારા તરફથી પ્રાણ ઓફર કરવું છે એમ નથી. નહીં તો લીજે પ્રાણ. જીવ નીકળી જાય એવું થવું જોઈએ. એક હરિભક્તને ખબર પડી, મહારાજ દોડતા દોડતા બિચારા ત્યાં પહોંચ્યા ગઢડા. ત્યાં મહારાજ ને અગ્નિ સંસ્કાર થયો. મહારાજ તો ધામમાં ગયા. હે એવું એનો વિજય પડી ગયો. પુંજાજી પુણ્યા કઈક નામ છે, હે થઈ ગયું. આપણે જરાય રેકારો નથી થતો. એ તો ઠીક. મારા તમે કે 86 માં ગયા, પણ આખો એને ચીઠી બીચી ટાઈમ સર કહી દે, ભલે ગયા તો આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ ને. ન ગયા હોત તો લાડુ કોણ ખવડાવત? શ્રાદ્ધ એટલે પૂજા નહીં, શ્રાદ્ધ કહેવાય. શ્રદ્ધા પૂર્વક કરેલું કર્મ શ્રાદ્ધ. ઓમાં લઈ ગયા કે શ્રાદ્ધ એટલે તરત કે ભાઈ 5 સેર લોટ, 2.5 સેર ઘી, આટલી ખાંડ, બુરું, આ બધા એને શ્રાદ્ધ માં જ આડું આવે. શ્રાદ્ધ એટલે આપણે બધા રોજ નિત્ય આપણે કરીએ. તર્પણ, શ્રદ્ધા સહિત કાર્યનું તર્પણ. એટલે ક્યારે શ્રદ્ધા થાય? જયારે આપણા માય ના હોય. આપણે એક છે બજે રાખીએ છીએ એટલે આપો નથી થયો. આ તો એમ કે છે કે દિયો દર્શન, એ તો લ્યો પ્રાણ. વાંચી લાઈફ પાછી દીજે તો દીજે તો. દિયો તો દર્શન દિયો, લિયો તો લીજે પ્રાણ. અરજી અમતણી સુણી હરી હરિજન, દિન જાણીને મુજને ઉભય થાવો પ્રસન્ન. શુદ્ધ શુદ્ધ સસજુ નહીં
વાત બરોબર. પદ પ્રબંધ છંદ તમ પરમારી તાન છે કહે નિષ્કુળાનંદ. શું કે છે કે આ બધું ક્યાંક શુદ્ધ અશુદ્ધ રહ્યું હોય આવું રચનાની અંદર, છંદની અંદર. કારણ કે પોતે જાણતા હતા કે આ તો ચારણી ભાષાના છંદ છે. બ્રહ્માનંદ સ્વામી કે એ કરી શકે એવી રીતનું ન હોય કદાચ. દાખલા છેલ્લું આવ્યું લ્યો તો લ્યો પ્રાણ નહીં, એ છંદ બેસતું નથી કવિ ને. એ બાકીના ક્યાં આપણે ક્યાં વાંચ્યું છે? આ કદાચ પહેલી વાર કાં છેલ્લી વાર વાંચીએ છીએ. પણ પોએટ કવિ તરીકે કહી દે છે કે આ શુદ્ધ અશુદ્ધ છંદ છે. વોટ એ ગ્રેટ કન્ફેશન. આના જેવું તો કોઈ સંત નહીં હોય. વાંચી લાઈન પછી એટલે મેં કીધું વાંચ બરોબર છે. એ કે છે સાચી વાત છે. હું મેં વાત બોલું ને લ્યો તો લ્યો, લ્યો તો લ્યો દર્શન ને લ્યો તો લ્યો પ્રાણ. એ છંદ તૂટે છે. આપણે કેને ખબર પડે શું છંદ છે? ગુજરાત સમાચાર સિવાય કઈ વાંચ્યું હોય તો ખબર પડે ને છંદ શું છે. એટલે હાલો 5-7 એવી હોય પણ એને ભાવમાં એવા આવી ગયા છે he doesn't care કે આમાં શું કહેશે. બાકી વિવેચકોની ચિંતા કરી હોય તો આવું લખાય જ નહીં. નાનાલાલ કહેતા એની કવિતા વિશે વિવેચન કરે એટલે વિવેચન કે આની અંદર આવું છે ને ડોલન શૈલી કરે એમને નાનાલાલ એટલે કહેતા વિવેચકો એ સાહિત્ય મંદિરના દ્વારપાળ છે, દેવો નહીં. ઉપાડી જાઓ આવો. કેટલો જબરદસ્ત કવિ નાનાલાલ. આપણો સત્સંગીઓ દાખે દલપત રામ રામ નું રટણ કરીને એને બાપે લખ્યું દાદા. આ એવો મોટો કવિ થઈ ગયો, ઓલા બે ભૂલાવી ગયો. નહીં કેતા નાનાલાલ આખી નોખી શૈલી લાવ્યા, ડોલન શૈલી. નહીં કેતા વિવેચકો સાહિત્ય મંદિરના દ્વારપાળ છે, દેવો નહીં. એમ આ કે છે મહારાજ ને ટીકાકાર કે એનો આસ્વાદ લેનારાની વાત નથી કરતા, મહારાજ ને જ કે છે. એટલે મેં કીધું શરૂઆત થી જ 1 to 1 વાત છે, પર્સન ટુ પર્સન. ઈ ને મહારાજ બે જ છે. હાલો પાછે તું પાછું એટલું ઓલું હમણાં વાંચ્યું. શુદ્ધ શુદ્ધ સસજો નહીં પદ પ્રબંધ છંદ તમ પરમારી તાન છે કહે નિષ્કુળાનંદ. આ બધું એવું કરું તો મારા તમારા ઉપર જે તાન છે ને આજે સ્વરૂપ જોઈને એનું વર્ણન કરવાની બધું તૂટી જવાનું જોવાનું. હું તો આ શુદ્ધ થયું ઘરે ગયું એટલે તાન છે તમારા ઉપર. એટલે આ બધું આઈ ડોન્ટ કેર whether it is in poetry, in form, એનું સ્વરૂપ શું છે એ બધી ચિંતા જ નથી. કારણ કે તમારા સ્વરૂપમાં મારું તાન છે. શું લખી સંભળાવીએ નથી નાથ જાણ અંતર બાહેર મતણી સબ જાણો સુજાણ. તમે સદા સુખધામ છો, તમે સદા સુખ કંદ, તમે સદા સુખ રૂપ છો. નિષ્કુળાનંદ લાવવું છે ને એટલે સુખધામ પછી સુખ કંદ પ્રાસ મેળવવો છે. અટકશે હવે હમણાં પૂરું થયું ને. હા એ આવે છે. તમે સદા સુખધામ છો, તમે સદા સુખ કંદ, તમે સદા સુખ રૂપ છો. જય જય સહજાનંદ. સહજાનંદ આવે ને તો નિષ્કુળાનંદ આવે. ઘટ નિષ્કુળાનંદ એમ આવે. એટલા માટે તેને વાળી લીધું હવે. અરે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે અરજી વિનય ગ્રંથ સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપદમ શ્રીધરમ સર્વદેશ્વરમ સ્વામિનારાયણ.